નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। વડોદરામાં હાંડી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14 લોકોના મોત થયા છે। જ્યારે તળાવમાં બાળકો ડૂબી જવા મામલે ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષિકા સ્વાતિબેનનું નિવેદન સામે આવ્યું છે। આ બાબતે શિક્ષિકાએ જણાવ્યું હતું કે અમે બાળકોને લઈને સવારે તળાવ પહોંચ્યા હતા, જ્યાં 82 બાળકોમાંથી 25 બાળકો બોટિંગ કરવાના બાકી હતા। બોટના ડ્રાઈવરે જણાવ્યું હતું કે બધા જ બાળકો આ બોટમાં આવી જશે। જે બાદ મેં ફાલ્ગુનીબેનને વાત કરી કે આટલી બધી સવારી બોટમાં શક્ય નથી। ફાલ્ગુનીબેન અને સ્વાતિબેને બોટવાળાને ન બેસવા કહ્યું હતું। બોટવાળાએ કહ્યું કે આ અમારું રોજનું કામ છે, તમે ચિંતા ના કરો, બેલેન્સ કરી લઈશું। જે બાદ બોટમાં કુલ 31 લોકો બેસાડ્યા હતા। બોટ કિનારાથી થોડીક જ દૂર જતાની સાથે જ એક તરફ નમી ગઈ હતી। જે બાદ બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું। જે બાદ બોટ એક તરફ નમી જતા હું જાતે પાણીમાં પડી ગઈ હતી। મેં બોટનું એક દોરડું પકડી લીધું, તેમજ એક બાળકને પણ પકડ્યું હતું। કોઈક વસ્તુ મારા હાથમાં આવી જતા હું કિનારા પર પહોંચી હતી। ડૂબી ગયેલ બાળકોની ડેડ બોડી બહાર આવવાના દ્રશ્યો જોતા હું ચોંકી ગઈ હતી। મિત્રો, શિક્ષિકાનું કહેવું છે કે બોટવાળાની લાપરવાહીના કારણે 14 લોકોના મોત થયા છે। તો બસ મિત્રો, આ વિડીયો અહીં પૂરો થાય છે। આગળની તમામ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।